જામનગરથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય વિશેષ આયોજન જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું અને આ યોજાયેલી જનદોડમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। સવારે 7 વાગે રણમલ તળાવના ગેટ નંબર 1 થી પ્રારંભ થયો અને દોડ શહેરના જાણીતા સ્થળોએ પસાર થઈ હતી। શ્યામાજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુ અને એસટી રોડ સમાવેશ થાય છે। અંતે દોડવીરો રણજીતનગરમાં સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચ્યા, જ્યાં સૌએ મળીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જય જય સરદારના ગગનભેદી નારા લગાવ્યા। આ અવસરે જામનગરના મેયર વિનોદ ખીમસુરિયા, રાજ્યકક્ષાના મંત્રી રેવાબા જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ દ્વારા એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવામાં આવ્યો। અખંડ એકતાનું પ્રતીક હતા સરદાર, લોખંડી પુરુષનું નેતૃત્વ છે અસરદાર। એવા આપણે બધાને ખબર છે કે અંગ્રેજોએ ષડયંત્રપૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી, પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ। આપણું શીર્ષસ્થ નેતૃત્વ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મ દિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને આ દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જ્યારે એમની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે